दोस्तों गुजरातની અંદર 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ સાથે વાવાઝોડાની શક્યતા આઈએમડી દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવી છે। ગુજરાતના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। હાલ અત્યારે દેશભરમાં અલગ અલગ વિસ્તારોની અંદર ચોમાસું ચાલી રહ્યું છે। તમને ખબર જ હશે તો હાલ અત્યારે ગુજરાતના સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। જ્યાં મિત્રો ભારતીય હવામાન વિભાગ દ્વારા એટલે કે આઈએમડીએ આવતીકાલે એટલે કે 5 ઓગસ્ટ 2024ના રોજ એટલે કે દિલ્હી, એનસીઆર એટલે કે ઉત્તર પ્રદેશ, બિહાર, હિમાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઓડિશા અને મહારાષ્ટ્ર સહિતના દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદને લઈને ચેતવણી જાહેર કરવામાં આવી છે। જ્યાં મિત્રો હાલ ગુજરાતની અંદર એટલે કે મજબૂત સિસ્ટમના કારણે અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદ ખાબકી શકે છે અને પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે તેવી આઈએમડી દ્વારા જાહેર આગાહી કરવામાં આવી છે। ખાસ કરીને આ વિસ્તારોની અંદર ભારે વરસાદ સાથે હવામાન વિભાગ દ્વારા જાહેર આગાહી કરવામાં આવી છે કે વાવાઝોડાની શક્યતા રહેશે અને પૂરની પણ શક્યતા લગાવવામાં આવી છે। ગુજરાતની અંદર ખેડૂતો માટે મોટી અપડેટ આવી રહી છે। ખાસ કરીને ખેડૂતોને હાલ અત્યારે એટલે કે વરસાદના કારણે મોટા પાયે નુકસાન થયું છે તેવી હાલ ભીતિ જોવા મળી છે। તો ખેડૂતો માટે મોટી અપડેટ આવી રહી છે। ગુજરાતની અંદર 5 ઓગસ્ટથી શરૂ થશે ફરી વરસાદ અને અલગ અલગ વિસ્તારોની અંદર પડશે વરસાદ તેવી અંબાલાલ પટેલ દ્વારા જાહેર આગાહી કરવામાં આવી છે। જ્યાં મિત્રો ગુજરાતના સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। વિડીયોની અંદર નવા આવે તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા। જય હિન્દ।